આજના સમારંભમાં ઉપસ્થિત ભારત સરકારના સ્વાસ્થ્ય મંત્રી આદરણીય ડોક્ટર હર્ષવર્ધનજી, MOS ભારત સરકાર મારા પરમ મિત્ર માન્ય અશ્વિન કુમાર ચૌબેજી, ગુજરાતના ડેપ્યુટી CM આદરણીય નીતિનભાઈ, સેક્રેટરી ભારત સરકાર શ્રી રાજેશ ભૂષણજી, પ્રેસિડેન્ટ એમ્સ રાજકોટ ડોક્ટર PK દવે, સંસદ સભ્ય શ્રી મોહનભાઈ, બેન પૂનમબેન, બેન અમીબેન, ડાયરેક્ટર રાજકોટ એમ્સ પ્રોફેસર સંજીવ મિશ્રાજી, આરોગ્ય સચિવ શ્રી જયંતિ રવિજી, શ્રી જયપ્રકાશ સુયરે, ડીન મેડિકલ કોલેજ મુકેશ સામાનીજી, ઉપસ્થિત ભાઈઓ અને બહેનો, સૌપ્રથમ તો રાજ્યના મુખ્યમંત્રી તરીકે અને રાજકોટના જનપ્રતિનિધિ તરીકે રાજકોટ એમ્સના શૈક્ષણિક પ્રથમ બેન્ચ એ વિદ્યાર્થીઓનું હું હૃદયથી સ્વાગત કરું છું. આપ સૌએ 12મામાં નીટની પરીક્ષામાં ખૂબ મહેનત કરી છે અને એમ્સની મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવવો એક બહુ મોટું પ્રતિષ્ઠાનું કામ છે. એ બદલ પણ તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. રાજકોટ એમ્સ ગુજરાતમાં વર્ષો સુધી એમ્સ કોઈએ આપી નહોતી. આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજકોટને, ગુજરાતને એમ્સ આપી અને એને કારણે આજે આપણે આ સમારંભ કરીએ છીએ. આશા રાખું કે ઝડપથી રાજ્ય સરકારે તો જમીન જે એમ્સે માગી એ બધી આપી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈના કરકમલોથી આપણે ખાતમુહૂર્ત કરવા માંગીએ છીએ. એટલે જ મેં 4-5 દિવસ પહેલા અશ્વિની કુમાર ચૌબેને મેં ફોન કરીને કીધું હતું કે ઝડપથી ત્યાં ફાઇલ વર્ક અને એજન્સી ફિક્સ થઈ જાય તો અમે વડાપ્રધાનની તારીખ લઈ અને શિલાન્યાસ આપણે ઝડપથી કરીએ. એમ થવાથી ગુજરાતના મેડિકલ હેલ્થ આખા વિસ્તારમાં એક મોટી સેવા પ્રાપ્ત થશે અને જેને કારણે ગુજરાતના હેલ્થ સેક્ટરમાં એક નવો પ્રાણ ફૂંકાવાનો છે. આપણે સૌ માટે આનંદ છે કે અગાઉની સરકારોએ ગુજરાતના હેલ્થ સેક્ટર ઉપર ધ્યાન નહોતું આપ્યું, પરંતુ નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા ત્યાર પછી હેલ્થ સેક્ટર ઉપર વિશેષ ધ્યાન આપીને ભારતના તમામ જિલ્લાઓમાં મેડિકલ કોલેજ થાય એની મંજૂરીઓ આપી રહ્યા છે. ગુજરાતમાં પણ મેડિકલ કોલેજમાં ઉત્તરોત્તર વધારો થયો છે. એ માટે પણ ડોક્ટર હર્ષવર્ધનજી, અશ્વિની કુમાર અને વડાપ્રધાનશ્રીનો ગુજરાતની જનતા વતી આભાર માનું છું. અગાઉ આપણે જાણીએ છીએ કે 2014 પહેલા 9 IIT હતી, એ આજે 16 IIT બની છે. 2014 પહેલા 13 IIM હતી, જે વધીને આજે 20 IIM થઈ છે. 2014 પહેલા 6 એમ્સ હતી, એ હવે વધીને દેશમાં 15 એમ્સ બની છે. આ દેખાડે છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ભવિષ્યના ભારત એ દુનિયાના બધા પડકારો ઝીલતો થાય એટલા માટે આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ વધારી રહ્યા છે. મને આનંદ છે કે રાજકોટમાં 200 એકર જમીનમાં 1200 કરોડના ખર્ચે જે એમ્સ બનવાની છે, એનાથી સૌરાષ્ટ્ર કચ્છના લોકોને વિશેષ લાભ થશે. ગરીબ માણસ, છેવાડાના માણસની પણ ત્યાં આગળ સુપર સ્પેશિયાલિસ્ટ આખી સેવાઓ એમને પ્રાપ્ત થશે.
મને એ વાતનો પણ આનંદ છે કે 2000 નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી બન્યા પહેલા માત્ર 900 મેડિકલ સીટ હતી. આજે વધીને લગભગ 6000 મેડિકલ સીટ 2 દાયકામાં આપણે કરી રહ્યા છીએ. અગાઉ માત્ર 10 યુનિવર્સિટીઓ હતી. આજે ગુજરાતમાં 70 યુનિવર્સિટીઓ આપણે 2 દાયકામાં ઊભી કરી છે. અને એને જ કારણે ડોક્ટરોની ઘટ અને ગુજરાતનો વિદ્યાર્થીને મેડિકલ કરવા બહાર જવું પડતું હતું, એ બધી સ્થિતિનો અંત આવ્યો છે અને ગુજરાતમાં જ આ બધી સેવાઓ ઉપલબ્ધ બની છે. અને આવનારા દિવસોમાં મેડિકલ ટુરિઝમ એમાં પણ ગુજરાત એક અગ્રેસર સ્થાન લેશે એવી મને શ્રદ્ધા છે. આત્મનિર્ભર ભારત અને એમાં પણ ઇનોવેશન, રિસર્ચ, સંશોધનો, એમાં પણ ગુજરાત હવે ખૂબ સારી કામગીરી કરશે. 21મી સદી એ જ્ઞાનની સદી છે અને ભારત એ જગતજનની બને એટલા માટે નવી શિક્ષણ નીતિ, નવી મેડિકલ કોલેજો, એમ્સની કોલેજો અને એમ્સમાં વિદ્યાર્થીઓ એ જ્ઞાનની સદી, ભારતની સદી બનાવશે તેવી મને પૂર્ણ શ્રદ્ધા છે. ફરી વખત આ એમ્સના શૈક્ષણિક સત્રમાં 50 વિદ્યાર્થીઓ જે અભ્યાસ શરૂ કરવાના છે એ બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને ઝડપથી સારી રીતે ડોક્ટરની ટ્રેનિંગ લઈ અને રાષ્ટ્રની સેવા કરશે તેવી મને પૂર્ણ શ્રદ્ધા છે. ભારત સરકારનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. आपकी दृष्टि और मार्गदर्शन के लिए बहुत बहुत धन्यवाद सर. आपका आभार. શિક્ષણ કાર્ય જે છે તેની શરૂઆત થઈ ચૂકી છે. વિદ્યાર્થીઓ આજથી તેમનું એકેડેમિક્સ શરૂ કરશે, જે નિમિત્તે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ અહીં કહ્યું કે પીએમના નેતૃત્વમાં આરોગ્ય સેવાનો વિકાસ ગુજરાતમાં થઈ રહ્યો છે. આપણે જણાવી દઈએ કે એઇમ્સનું નિર્માણ કાર્ય 2022 સુધીમાં પૂર્ણ થઈ જવાનો દાવો વ્યક્ત કરવામાં આવ્યો છે. આજથી રાજકોટ એઇમ્સ ખાતે જે મેડિકલ કોર્સીસ છે તે શરૂ થઈ રહ્યા છે. પહેલો બેચ વિદ્યાર્થીઓનો જે છે ત્યાં કોલેજની શરૂઆત થઈ રહી છે. આજથી 50 વિદ્યાર્થીઓની બેચમાં શિક્ષણ કાર્યનો પ્રારંભ થઈ રહ્યો છે. ખાસ તો મુખ્યપ્રધાને કહ્યું મેડિકલ ટુરિઝમમાં ગુજરાત અગ્રેસર બનશે. રાજકોટને એઇમ્સ આપવામાં આવી છે, જેનાથી સૌરાષ્ટ્ર અને રાજકોટને ઘણો ફાયદો પહોંચશે. મહત્વની વાત છે કે એઇમ્સની આજે શૈક્ષણિક બેચનો પ્રારંભ થઈ રહ્યો છે. વડાપ્રધાને ગુજરાતની એઇમ્સની ભેટ આપી હોવાનું સીએમએ કહ્યું. વડાપ્રધાનના હસ્તે એઇમ્સનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે તેમ પણ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું છે. તો એઇમ્સ મેડિકલ કોલેજમાં આજથી પ્રથમ બેચની શરૂઆત થઈ રહી છે. 50 વિદ્યાર્થીઓની આ પહેલી બેચ છે કે જેમનું મેડિકલ અભ્યાસ શરૂ થશે. મહત્વની વાત છે કે સાથે સાથે વર્લ્ડ ક્લાસ મેડિકલ ફેસિલિટીઝ મળી રહે ગુજરાતને તે માટે એઇમ્સનું નિર્માણ શરૂ કરવામાં આવ્યું છે. ખાતમુહૂર્ત વડાપ્રધાનના હસ્તે કરવામાં આવશે અને 1195 કરોડનો આ પ્રોજેક્ટ છે, જે 2022 સુધીમાં પૂર્ણ કરવાનો દાવો પણ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. વર્લ્ડ ક્લાસ મેડિકલ ફેસિલિટીઝ અહીં ઉપલબ્ધ કરાવવામાં આવશે. એઇમ્સમાં આપણે જણાવી દઈએ કે સાથે સાથે મેડિકલ કોલેજમાં પણ વિદ્યાર્થીઓ જે છે તેઓ મેડિકલ ક્ષેત્રે ભણતર મેળવી શકશે, જેની આજથી શરૂઆત થઈ ચૂકી છે. ખાસ તો મુખ્યપ્રધાને કહ્યું કે રાજકોટ, સૌરાષ્ટ્ર, કચ્છના તમામ લોકોને એઇમ્સનો ફાયદો થશે, કારણ કે આજ સુધી એટલી કોઈ મોટી હોસ્પિટલ જે છે એ સૌરાષ્ટ્ર અને રાજકોટમાં નથી મળી અને જ્યારે હવે રાજકોટ એઇમ્સ બનવા જઈ રહી છે, જેથી મેડિકલ ટુરિઝમ પણ વધુ મજબૂત